જય દ્વારકાધીશ. સર્વે વૈષ્ણવોને જણાવતા આનંદ થાય છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે તે હેતુથી શ્રી દ્વારકાધીશ વ્યવસ્થાપન સમિતિ દ્વારકાના માર્ગદર્શન હેઠળ અત્રેની વહીવટદાર કચેરી દ્વારા સમગ્ર મંદિરમાં કાર્પેટ પાથરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. લાઇનના ઉપરના ભાગે શેડની વ્યવસ્થા, મંદિર પરિસરની અંદર અને મંદિર પરિસરની બહારની બાજુ મોક્ષ દ્વાર બાજુ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ સિવાય મંદિર વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોના વેલફેર અને જે મંદિરમાં દર્શનાર્થે પધારતા વૈષ્ણવો આવે છે એમના વેલફેર માટે, એમની સુવિધા માટે 18 જેટલા વોટર કુલરની વ્યવસ્થા કરવામાં આવેલ છે કાયમી ખાતે. આ સિવાય એક નવીન ભાગરૂપે જે આપણે ક્યુ મેનેજમેન્ટમાં વોટર ફોગર ગોઠવેલ છે એમાં પણ પાણીને પ્રેશરાઇઝ કરી અને ઠંડી એરમાં કન્વર્ટ કરવા માટેની વોટર ફોગર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તો જેના કારણે જે લાઇનમેનમાં ઊભા હોય જે લોકો, એમને ગરમીમાં ઠંડકનો અહેસાસ થઈ શકે અને સરળતાથી પોતાના પ્રિય ભગવાન દ્વારકાધીશના સરળ દર્શનને સુગમ કઈ રીતે કરી શકીએ એ માટે ટ્રસ્ટ દ્વારા એક નાનો પહેલ કરવામાં આવેલ છે. હોપફુલી આ કામગીરી અત્યારે કરવામાં આવેલ છે. આવનારા દિવસોમાં ઠંડા પીણા, શરબત અને છાશ વિતરણની વ્યવસ્થા પણ મંદિર વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવશે. સર્વેને મારા જય દ્વારકાધીશ.